આ માર્ગનું નામ છે વાનપ્રસ્થ, આપણા શાસ્ત્રોમાં જીવનનો ત્રીજો તબક્કો. આનો અર્થ શું છે? બહુ સરળ. જ્યારે બધી પારિવારિક જવાબદારીઓ પૂરી થઈ જાય, સંતાનો પોતાના પગ પર ઊભા રહી જાય, ત્યારે વ્યક્તિએ પોતાનો બાકીનો સમય, પોતાનું જ્ઞાન અને પોતાના સંસાધનો દુનિયાના ભલા માટે એટલે કે લોકમંગલ માટે સમર્પિત કરી દેવા. જુઓ, જીવનના પાછલા પડાવમાં આપણી સામે બે જ રસ્તા હોય છે. એક ઉચ્ચ માર્ગ છે, પોતાની બાકીની શક્તિ સમાજની સેવામાં લગાવી દેવી. અને બીજો એક સામાન્ય રસ્તો છે, મોહમાં ફસાઈને પરિવાર સાથે જ ચોંટી રહેવું અને ક્યારેક ક્યારેક બોજ બની જવું. આ કર્તવ્ય પૂરું કરવાથી પોતાનું પણ કલ્યાણ થાય છે અને દુનિયાનું પણ ભલું થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ જૂના જમાનામાં તો સંતાનો વારસામાં મળેલી સંપત્તિને પોતાની નહોતા માનતા. એ લોકો એને એક બોજ સમજતા. એમનું માનવું હતું કે માતા પિતાએ અમને મોટા કર્યા, એ જ મોટો ઉપકાર છે. એટલે એ લોકો એ સંપત્તિનો ઉપયોગ પોતાના માટે નહીં, પણ ધર્મના કામમાં, દાન પુણ્યમાં વાપરતા. તો ચાલો, જતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ. જરા કલ્પના કરો, જો આજના આપણા વડીલો, જેઓ અનુભવી છે, સક્ષમ છે, એ બધા પોતાનો વધારાનો સમય અને સંપત્તિ દેશ અને સમાજના ભલા માટે સમર્પિત કરી દે, તો આ દુનિયા કેવી દેખાશે? શું એ એક સ્વર્ગ જેવી નહીં બની જાય? તો આજનો સંદેશ એકદમ સાફ છે. સંતાનોને સંપત્તિ નહીં, સંસ્કાર આપો. અને યાદ રાખો, જીવનનો બીજો ભાગ મોહમાં ફસાઈ રહેવા માટે નથી, એ તો વિશ્વના કલ્યાણ માટે છે. સાચું આત્મકલ્યાણ અને ઈશ્વરની પ્રાપ્તિનો રસ્તો એ લોકમંગલના કાર્યોમાંથી જ પસાર થાય છે.